સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પોલીસની ટીમે એક ફાર્મ હાઉસ પર દરોડા પાડી મોટા પાયે ચાલી રહેલ જુગારધામનો પર્દાફાશ કર્યો। આ ઘટનાએ ફાર્મ હાઉસના માલિક અને આસપાસના રહીશોમાં ભારે ચર્ચા જગાવી છે। ઘટનાની ગંભીરતાને જોતા હવે પ્રોપર્ટી માલિકોએ પણ પોતાની મિલકત ભાડે આપતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે। શું હતો સમગ્ર મામલો? કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં આવેલ માર્બેલા ફાર્મ હાઉસ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાર્મ હાઉસને ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા અને જાફર રઝાક શેખ નામના શખ્સોએ ભાડે રાખ્યું હતું। આ ફાર્મ હાઉસની આડમાં તેઓ લાંબા સમયથી જુગારધામ ચલાવી રહ્યા હતા। બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબીની ટીમે તાત્કાલિક અસરથી દરોડા પાડ્યા। પોલીસની મોટી કાર્યવાહી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। આ દરોડા દરમિયાન કુલ 30 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા। જ્યારે આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર ગણાતા અન્ય 2 વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે। પકડાયેલા મોટાભાગના જુગારીઓ સુરત શહેરના નાનપુરા અને લીંબાયત વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।